દરેકના ઘરમાં ભાગ્ય જેવું કોઈ વ્યક્તિ હશે કે જેને સેન્ડવિચ નહીં ભાવતી હોય અને આજે હું તમારી સાથે સેન્ડવિચની ખૂબ જ સરસ રેસીપી શેર કરવાની છું અને આ સેન્ડવિચ એટલી ટેસ્ટી બને છે કે તમે કેફેની સેન્ડવિચ પણ ભૂલી જશો. તો સેન્ડવિચને ટેસ્ટી બનાવવા માટે સૌથી પહેલા એની સ્પેશિયલ ચટણી બનાવવાની છે. તો ગ્રામમાં 150 ગ્રામ અને એક મોટો વાટકો ધોઈને સમારેલી કોથમીર લેવાની. આની સાથે જ આપણે 25 થી 30 જેટલા ફુદીનાના પાન લેવાના છે. એના પછી તીખાસ માટે 2 કે 3 અથવા તો તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લીલા મરચાં લેવાના. સાથે જ ચટણીને બાઇન્ડિંગ આપવા માટે આપણે ચણાના લોટની સેવ કે ગાંઠિયા લેવાના, જે આપણે 2 થી 3 ચમચી જેટલા લેવાના છે. તો આ બધી વસ્તુને આપણે 1 બાય 1 મિક્સર જારમાં એડ કરી દઈશું. પછી મસાલામાં આપણે થોડું મીઠું, થોડું સંચળ અને થોડો ચાટ મસાલો ઉમેરવાનો છે. સાથે જ અડધા લીંબુનો રસ ઉમેરવાનો અને થોડું પાણી ઉમેરીને ચટણીને વાટી લેવાની છે. ચટણીને થોડી થીક રાખવાની છે. તો આ રીતે એકદમ પરફેક્ટ સેન્ડવિચની ચટણી બનીને તૈયાર થઈ જશે. આ ચટણીને તમે ફ્રીજમાં અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો. હવે આપણે સેન્ડવિચ માટે 2 ટાઈપના સ્ટફિંગ બનાવવાના છે. તો સૌથી પહેલા એક વાટકામાં 200 ગ્રામ જેટલી એકદમ ઝીણી સમારેલી કે પછી છીણેલી કોબીજ લેવાની. સાથે જ એક મીડિયમ સાઇઝનું અને ગ્રામમાં 100 ગ્રામ જેટલું કેપ્સિકમ ઉમેરવાનું. થોડા વાટેલા કે ઝીણા સમારેલા મરચાં ઉમેરવાના. 100 ગ્રામ જેટલું પનીર છીણીને ઉમેરવાનું છે. આને એકદમ ઝીણું નથી છીણવાનું, મીડિયમ કાણાવાળી છીણીથી આને છીણવાનું. અને મેં ઘરનું બનાવેલું પનીર યુઝ કર્યું છે. ઘરે પનીર કેવી રીતે બનાવવું એની રેસીપી મેં ચેનલ ઉપર બતાવેલી છે. પછી થોડી સમારેલી કોથમીર નાખવાની. સાથે થોડા ચીલી ફ્લેક્સ, 1/4 ટીસ્પૂન કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. સાથે જ થોડો સેન્ડવિચ મસાલો કે ચાટ મસાલો ઉમેરવાનો. જે ગ્રીન ચટણી આપણે બનાવી એ લગભગ 2 ચમચી જેટલી આમાં એડ કરવાની છે. છેલ્લે થોડું મેયોનીઝ એડ કરવાનું. લગભગ 1 ચમચી જેટલું મેં મેયોનીઝ એડ કર્યું છે. હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. પછી બીજું સ્ટફિંગ બનાવવા માટે 100 ગ્રામ પનીરને આ રીતે ઝીણું સમારીને લેવાનું. સાથે જ આપણે જે લાલ કેપ્સિકમ આવે છે એને પણ ઝીણું સમારીને એડ કરવાનું છે. તો આ લગભગ મેં 50 ગ્રામ જેટલું લીધું છે. આમાં પણ આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો સેન્ડવિચ મસાલો કે ચાટ મસાલો ઉમેરવાનો છે. થોડી સમારેલી કોથમીર એડ કરી દેવાની. સાથે જ જે ચીઝી મેલ્ટ આવે છે એ મેં થોડું એડ કર્યું છે. આમાં પણ થોડા ચીલી ફ્લેક્સ ઉમેરવાના. હવે આને પણ સરસ રીતે મિક્સ કરી દેવાનું. સેન્ડવિચ બનાવવા માટે અહીંયા મેં ટ્રાયેંગલ બ્રેડ લીધી છે. તમને ટ્રાયેંગલ બ્રેડ ના મળે તો સાદી બ્રેડ પણ લઈ શકો છો. સૌથી પહેલા આપણે આના પર બટર લગાવવાનું છે. બટરની ક્વોન્ટિટી તમારી ચોઈસ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો. પછી જે સેન્ડવિચ ચટણી આપણે બનાવી એ આના પર થોડી લગાવવાની. હવે સૌથી પહેલા જે કોબીજ અને કેપ્સિકમ વાળું જે સ્ટફિંગ છે એનું લેયર કરવાનું. સેન્ડવિચ એસેમ્બલ કરો ત્યારે તમારે સેન્ડવિચ ટોસ્ટર પણ ગરમ થવા માટે મૂકી દેવાનું. પછી થોડું આના ઉપર ચીઝ છીણીને નાખવાનું છે. ઓપ્શનલ છે, ચીઝ ના નાખવું હોય તો સ્કીપ કરી દેજો. પછી ફરીથી આપણે આના ઉપર બીજી બ્રેડ મૂકવાની. હલકા હાથે દબાવી દેવાનું અને ફરીથી આના ઉપર બટર લગાવવાનું છે. હવે આ ટાઈમે આપણે ગ્રીન ચટણી નથી લગાવવાની. અહીંયા આપણે ટોમેટો કેચઅપ લગાવવાનો છે. ફરીથી એ જ પ્રોસેસ કરવાની. તો થોડું ચીઝ છીણીને એડ કરી દીધું છે. હવે આ બ્રેડ ઉપર પહેલા થોડું બટર લગાવી દઈશું. હવે બટર વાળો ભાગ આ રીતે જાય એ પ્રમાણે બ્રેડને મૂકી દેવાની અને હલકા હાથે દબાવવાની છે. હવે સેન્ડવિચને આપણે બટર લગાવીને સેન્ડવિચ ટોસ્ટરમાં સરસ રીતે ક્રિસ્પી શેકી લેવાની. તો સેન્ડવિચને આ રીતે એકદમ સરસ ક્રિસ્પી શેકવાની છે.